મંચ ઉપર બેઠેલા મહાનુભાવો બધા આશીષ ભાઈ બહેનોને મારા જય સ્વામિનારાયણ. કર્ણાટક પ્રાદેશિકમાં ખાલી એક જ ગામની ગુણવત્તા કરી બેંગ્લોરની ઘણી કોશિશ કરી છે પણ થતી નથી. જે નાના ઘટક છે બધા આમાં જ જોઈન છે અને અમારું કામ એમ લગભગ બધું મહિલા મંડળ સંભાળે છે. મહિલા મંડળ બહુ સારું કામ કરે છે. સક્રિય માટે મેન કારણ એ છે. અને બીજું આપણી સમાજની વસ્તી બહુ નાની છે. ટોટલ ઇન્ડિયા વસ્તી બહુ નાની છે અને બધા દૂર દૂર ફેલાયેલા છે. એના માટે જે સમાજ રત્ન વિનોદભાઈ સોલંકી જે પ્રયત્ન કરે છે એના માટે આપણે અમારા સમાજથી બહુ બહુ ધન્યવાદ. ખૂબ સરસ. અમારા અંજારના જમાઈ છે. આજે ઘણા એવા ચહેરાઓ ઓળખીતા છે અહીંયા અને હંમેશા હર પ્રસંગે આવતા હોય છે. હમણાં મુદ્રા આખી જાન આવી હતી. ખૂબ સરસ. હવે આપણી વચ્ચે આ સહયોગ કેવો છે? જો આજે અમે નીકળ્યા હતા ત્યારે 3 પ્રાદેશિક અંતર્ગત આ પ્રવાસનું આયોજન હતું. એક તામિલનાડુ, એક આંધ્ર પ્રાદેશિક અને કર્ણાટક. તો એમાં આંધ્ર પ્રાદેશિક પ્રમુખ પણ યોગેશભાઈ આપણે ઉપસ્થિત છે. એમને વિનંતી કરી ટૂંકમાં યોગેશભાઈ પ્રશ્નો રાખવાનો છે. મંચસ્થ સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી શ્રી, મહામંત્રી શ્રી અને પ્રાદેશિક પ્રમુખ શ્રી પ્રદીપભાઈ, અહીં ઘણા પ્રસંગે હું આવ્યો છું પણ સમાજના રીતે અને પ્રાદેશિક આંધ્ર પ્રાદેશિક અને ઝોનલ પ્રમુખ તરીકે આ પહેલી વાર મારું અહીંયા મંચસ્થ થયું છે. અને આપણા અહીંયા ગુલબર્ગા ઘટકમાં 50 વર્ષે એ આજે ખબર પડી. આના પહેલા કોઈને આટલા ભેગા નથી જોયા. એટલે એ વાતની પણ ઘણી ખુશી છે. અને અમે વર્ષે કે 2 વર્ષે એકવાર ટૂર ઉપર જઈએ તો થોડા ઘણા અહીંયા જે ફેસેસ છે એ દેખાઈ આવે કે એ લોકોનો સાથ રહે છે અમને ટૂરમાં. અને બહુ સારી વાત છે કે ફરતા પણ રહીએ અને સમાજના પણ કાર્ય કરતા રહીએ એવું સારું લાગે. અને અહીંયા આ ગુલબર્ગા જે કહ્યું ભાઈએ કે હબ છે, અહીંયા એજ્યુકેશનનું હબ છે. તો હૈદરાબાદથી આવતા હોય કે તેલંગાણાથી આવતા હોય કે ઓલ ઇન્ડિયા લેવલથી ક્યાંય પણ જે છોકરાઓ અહીંયા ભણવા આવતા હોય ને એમને એડમિશન મળે તો એ અહીંયા સમાજમાં આવીને કોઈને પણ કોન્ટેક્ટ કરે તો એમને મદદ થઈ શકે. કેમ કે હું આજે આપણા પ્રમુખ સાહેબના મારફતે અને મંત્રી સાહેબના મારફતે હું જણાવવા માંગુ છું કે એજ્યુકેશન હબની અંદર કે જે આપણે નોકરી મળતી હોય મેટ્રો સિટીઝની અંદર કોઈ પણ બહાર ગામથી આવતો હોય એ જરૂર સમાજને મળે, સમાજના ઘટકને મળે, પ્રમુખને મળે, મંત્રીને મળે, કોઈ પણ જે મેમ્બર છે એ ઘટકના એમને મળે તો મદદરૂપ થશે. કેમ કે આજની તારીખમાં જે છે અને આજના જે જનરેશન છે એ કોઈને મળવા માંગતા નથી. એ પોતપોતામાં જ પૂરા હોય છે. અરે हमको समाज को क्या लेना देना. એ સમાજ જ્યારે જરૂરત પડશે ને ત્યારે સમાજ યાદ આવશે. આજે નથી આવતી. જ્યારે જરૂરત પડશે અને જે મુશ્કેલીઓ હશે ને ત્યારે કહેશે અરે યોગેશભાઈ વહાં રહેતે તો ઉનસે કોન્ટેક્ટ કરો. ત્યારે આપણે યાદ આવે. એના કરતાં પહેલા જ મળી લે તો એ સારું, ઓળખાણ થાય. અને બધા મા બાપને પણ હું રિક્વેસ્ટ કરીશ કે એમના દીકરાઓ જો ભણવા જતા હોય કે કોઈ નોકરી કરવા જતા હોય જરૂર મળે. અહીંયા આવતા તો અહીંયા મળે, હૈદરાબાદ આવતા હોય હૈદરાબાદ મળે, અહીંયા આપણે દેશમાં જતા હોય દેશમાં મળે જ ખરું. આ એક આપણે એક નિયમ રાખવો જોઈએ કે આપણે છોકરાઓને કહીએ કે એકબીજાથી મળે. આપણી વસ્તી વધારે નથી, 40-45 કે વધારે 50,000ની વસ્તી હશે, પણ આપણા સમાજના આપણે જ નથી ઓળખતા. તો હું બધાને રિક્વેસ્ટ કરીશ પ્લીઝ બધા પોતાના દીકરાઓને કે પુત્રાઓને જે પણ હોય એમને જરૂરથી જણાવશો. ધન્યવાદ. ખૂબ સરસ યોગેશભાઈ. આજે અમે
તમારા પાસેથી આવા સૂચન સુઝાવ જ લેવા આવ્યા છીએ. સમાજમાં જે પ્રવૃત્તિઓ ચાલે છે આપ સૌ માટે સારી છે, પણ એમાં હજી વધારે શું સારું કરી શકીએ તો સોનામાં સુગંધ પડે. કારણ કે અભ્યાસ માટે, મેડિકલ માટે ખૂબ આગળ વધવું, તો આવું જ કાર્ય માટે આવે છે. અમારા મહાનુભાવ બોલી લેશે, અમારા મંત્રીશ્રી બોલી લેશે, પછી આપમાંથી આવા સૂચન સુઝાવ આપજો કે મહિલાઓ માટે, યુવાનો માટે અને સમાજમાં હજી શું આવા કાર્યો કરી શકીએ જેથી કરીને આપણો સમાજ સંગઠન, એકતા, ભાઈચારો વધે અને સ્વર્ણિમ સમાજ તરફ જાય એવા આપણા પ્રયાસો છે. આ સમાજ રત્નના સત્રની અંદર એવું છે. હવે આઈસ્ક્રીમ અંકલ કે તેઓ અમારા ક્યારે બોલવામાં માંડશે નહીં, પણ બોલશે ત્યારે પથ્થરની લકીર અને ખૂબ સરસ સચોટ અને ટૂંકમાં કહેશે. કારણ કે આ સુનિલભાઈ વિશ્રામભાઈ ચાવડા આજે વર્ષોથી સમાજ સેવા સાથે સક્રિય છે. સમાજની અંદર અધિવેશનો હોય, કન્સ્ટ્રક્શનના કાર્યો હોય, સંસ્કાર શિબિર હોય, કચિયારો હોય, દરેક કાર્યની અંદર એમનો સિંહ ફાળો હોય છે. અને આજે વર્ષોથી હૈદરાબાદની અંદર, અને અમે ક્યારે ફોન કરીએ ને તો કે આજે હું તો રશિયા છું, આજે એટલે મતલબ કે આટલું બધું એમનો બિઝનેસનો એમ્પાયર છે. તો આવા સુનિલભાઈ વિશ્રામભાઈ ચાવડા, મૂળ ગામ ચંદિયા, એમને વિનંતી કરી કે પ્રસંગને અનુરૂપ અત્યારે અહીં પોતાનું વક્તવ્ય આપે. આવા 8 થી 9 રત્નો આપણા સમાજ રત્નના અત્યારે જેમને કાર્યકારિણી છે ને એમની અંદર છે. તો આજે એમનું વક્તવ્ય સાંભળી આપણે ખુશીની વાત છે, આપણે બધું ઉપસ્થિત થયા છે.